હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો આજના દિવસે આપણે મોસ્ટ આઈએમપી એવો ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ગણિતની અંદર. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય દરેક વિદ્યાર્થીઓ જાણે છે મિત્રો કે આ પ્રમેય પૂછાય છે, છતાં પણ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પ્રોપરલી લખતા નથી, પાકું કરતા નથી. બરાબર છે. આ પ્રમેય પરીક્ષામાં પૂછાવાનો જ છે, આ ફાઇનલ 4 માર્ક ની અંદર. બરાબર, વિભાગ ડી એટલે કે જે છેલ્લો સેક્શન છે તમારો 4 માર્ક નો, તેની અંદર આ ક્વેશ્ચન પૂછાવાનો છે. તો આ પ્રમેય મિત્રો તમારે કરી લેવાનો. બરાબર, હજી સુધી તમે પ્રોપરલી સમજેલા ના હોય તો આજે આપણે આ પ્રમેયને બહુ જ સરળતાથી સમજવાના છીએ. બરાબર, જેથી કરીને તમને પરીક્ષામાં સારા માર્ક મળી શકે, મતલબ કે આ પ્રમેયમાં પૂરેપૂરા માર્ક મળી શકે. રેડી? તો મિત્રો આજના આ લેક્ચરની અંદર તમને ખબર છે કે આ થંબનેલ ઉપરથી તમે જોઈ લીધું હશે. બરાબર છે કે સમપ્રમાણતાનો પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય, આ પ્રમેય કરી લો ભાઈ, કરી લો એવું કહે છે. વિભાગ ડી માં 4 માર્ક્સ પાકા, 4 માર્ક્સ પાકા. જનરલ ઓપ્શન પણ છે તમારી સાથે. બરાબર, 2023-24 ની જે પેપર સ્ટાઇલ છે તેમાં તમને જનરલ ઓપ્શન પણ છે. તો આની અંદરથી તમને આ એક ક્વેશ્ચન આવડી જાય તો બીજા ક્વેશ્ચનનો તમને કદાચ એવા ક્યાંક ડાઉટફુલ લાગતા હોય તો અહીંયા તમને આ બેકઅપ તરીકે કામ કરશે. રેડી? તો મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રમેયની. બરાબર છે, પ્રમેયની શરૂઆત કરી દઈએ આપણે કે જેથી કરીને તમારે ઝડપથી આ શીખાઈ જાય. બરાબર, પણ શરૂઆત કરતા પહેલા મિત્રો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને લાઈક કરી દેજો. ચેનલ પર મતલબ કે ચેનલને લાઈક તો કરી દેવાનું છે, સાથે સાથે ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવાનું છે કે જેથી કરીને આવા જે પરીક્ષાના ટાઈમમાં તમને જે વિડીયો મળતા રહીએ, બરોબર છે, નોટિફિકેશનના માધ્યમથી. અને મિત્રો જે તમારા ગ્રુપમાં ધોરણ 10 ની અંદર ભણે છે તેમને આ વિડીયો ફટાફટ શેર કરી દો જેથી કરીને એ પણ પ્રમેયનો લાભ લઈ શકે પૂરેપૂરો. બરાબર, તો મિત્રો આશા રાખું છું કે લાઈક તમે કરી દીધેલી હશે. તો આપણે આગળ વધશું. બરાબર છે, ચાલો જોઈએ. સૌથી પહેલા એ તમને એડવર્ટાઇઝ છે જોવા મળે છે. વિઝન ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન તમને જોવા મળશે ભાઈ. પ્લે સ્ટોર જે છે આપણું એન્ડ્રોઇડ એપ્લિકેશન, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. તેના ઉપર ફટાફટ ક્લિક કરી અને તમારા લાભ માટે અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરો, કારણ કે આ એક નવી વસ્તુ તમારા માટે અહીંયા હાજર કરેલી છે કે જે તમે બોર્ડની પરીક્ષામાં 30% પ્લસ 70% પદ્ધતિ જે નવી છે મિત્રો, તેને ધ્યાનમાં રાખી વિઝન ડિજિટલ એજ્યુકેશનમાં હેતુલક્ષી પરીક્ષા માટે જે વિભાગ એ છે મિત્રો, તેમાં તમે 24 માંથી 24 માર્ક મેળવી શકો તે માટે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરેલી છે. આજે જ ડાઉનલોડ કરો એપ્લિકેશનને અને ફટાફટ ડેમો જે આપેલી છે એ પરીક્ષાની ડેમો દો અને તમને મજા આવે તો મિત્રો આ બાય કરી શકો છો કોર્સ. બરોબર છે, ટેસ્ટ સિરીઝ તમે બાય કરી શકો છો. આ ટેસ્ટ સિરીઝ ની અંદર તમને શું લાભ મળશે તો આ જોઈ શકો છો મિત્રો. પેલા તો લખેલું છે ધોરણ 10 ના વિદ્યાર્થી માટે ઉત્તમ તક છે. શું ઉત્તમ તક છે કે 24 માંથી 24 માર્ક મેળવો ભાઈ વિભાગ એ ની અંદર. ટોપર જે વિદ્યાર્થી હોય છે તેમને એક બબે માર્ક જે કપાતા હોય છે તે વિભાગ એ ની અંદર કપાતા હોય છે અને જેથી કરીને 80 માર્ક જે મળવાના હોય છે તેમાં એકાદ માર્ક ઘટતો હોય અથવા તો 2 માર્ક ઘટતા હોય, આવા ચાન્સ થાય. એનું કારણ એક જ છે મિત્રો, વિભાગ એ. બરાબર, વિભાગ એ તમારો સ્ટ્રોંગ હોય તો બાકીના વિભાગોમાં તમે તો સ્ટ્રોંગ છો જ. શું કામ? કારણ કે તમે ટોપર છો. અને લોએસ્ટ વિદ્યાર્થીઓ છે તેમને પાસ થવામાં પણ ધક્કો માર્યા. 24 માર્ક તમે લ્યાવો તો 2 માર્ક જ ઘટે. બરાબર, તો દરેક પ્રકારના વિદ્યાર્થીઓ માટે આ જે છે મિત્રો એ ફાયદાકારક છે વિભાગ એ. રેડી? એટલે એને ધ્યાનમાં રાખી આપણે આ ટેસ્ટ સિરીઝ લોન્ચ કરેલી છે. તેમાં તમને ગણિત વિષય જે છે મિત્રો, ગણિત વિષય બેઝિક મેથ્સ હોય તોય ભલે અને સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તોય ભલે, બેને લાભ થશે. બરાબર, વિજ્ઞાન છે, સાયન્સ, બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓને સાયન્સમાં પણ તકલીફ પડતી હોય છે. અંગ્રેજી વિષય છે તો એમાં વિભાગ એ એટલે કે સેક્શન એ ની અંદર ટ્રુ ફોલ્સ આવતા હોય. સેક્શન સી ની અંદર આખો શોર્ટ ક્વેશ્ચન મતલબ કે એમસીક્યુ હોય, બ્લેન્ક્સ હોય, બરાબર છે, તો તે બધું વસ્તુનો લાભ મળશે. આ સિવાય સેક્શન ડી ની અંદર પણ તમને અંડરલાઈન કરેલું હોય તે રોંગ મતલબ કે તેના સુધારવાનું હોય છે, તેવા પ્રકારના બ્લેન્ક્સ પણ હોય છે એમાં. બરાબર, તો આ પણ તમને લાભ મળશે. બરાબર, આ સિવાય સામાજિક વિજ્ઞાન, તો સામાજિક વિજ્ઞાનમાં જોડકા હોય, ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય, તો આ બધી વસ્તુ તમને 4 વિષયનો આ ટેસ્ટ તમને જોવા મળશે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન. અંગ્રેજીની અંદર તમને લગભગ 27 માર્કનું જોવા મળશે. જનરલી વિભાગે 24 માર્કનું વિભાગ એ લખેલું છે, પણ આ જે ટેસ્ટ સિરીઝ જે છે તેમાં એમસીક્યુ તમને જોવા મળે, જોડકા જોવા મળે, ખાલી જગ્યા જોવા મળશે, ખરા ખોટા જોવા મળશે. આ બધી વસ્તુ તમને જોવા મળશે. રેડી? તો તેને આધારિત આખી ટેસ્ટ સિરીઝ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો તમને
મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચનો આવરી લીધેલા છે કે જેથી કરીને તમને બોર્ડની પરીક્ષા જે આવનારી બોર્ડની પરીક્ષા છે તેમાં તમે પૂરો લાભ લઈ શકો. તરત જ રિઝલ્ટ ભાઈ, જેવી પરીક્ષા પૂરી કરીને તમને રિઝલ્ટ સામે આવી જાય કે તમારે કેટલા માર્ક આવ્યા 24 માંથી 24, શું ઇમ્પ્રુવમેન્ટ આપણે કરવાની જરૂર છે, એનાલિસિસ આખું આવી જશે તમને. બરાબર, કયા સેક્શનમાં તમને માર્ક ઘટે છે, મતલબ કે આમાં પણ વિભાગ પાડેલા છે, ખાલી જગ્યા ખરા ખોટા એવી રીતના, એટલે તમને એનાલિસિસ પણ કરી શકો. રેડી, ટેસ્ટ પૂરી થતા જ સોલ્યુશન તમને મળી જશે કે આ ભાઈ આમાં આ જવાબ આવે, આ જવાબ આવે. મેથ્સ જેવા વિષયમાં તો તમને જવાબ સાથે આખી ગણતરી કરેલી તમને સમજાવેલી હશે કે આ દાખલો છે એ આવી રીતના ગણવામાં આવે, આ રીતના ગણવામાં આવે. બરોબર છે, તો અહીં તમને પૂરેપૂરો લાભ મળશે કે જેથી કરીને તમને ભવિષ્યમાં પાછો ઇનિંગ ક્વેશ્ચન પૂછાય તો તમને તરત આવડી જાય. બરોબર છે, બોર્ડની પરીક્ષા પહેલા 40+ ટેસ્ટનું આયોજન કરેલું છે. અત્યારે ઓલરેડી તમે જોશો તો લગભગ 15 થી 20 એક્ઝામ તો તમને જોવા મળશે ટેસ્ટ સિરીઝ વિભાગ એને લાયક. પણ બોર્ડની પરીક્ષા સુધીમાં એટલે કે તમને 40+ પરીક્ષાઓ તમને એટેમ્પ કરી શકશો. બરોબર છે, અને એટેમ્પ પણ તમે અનલિમિટેડ કરી શકશો. એકવાર તમે એટેમ્પ કરી દીધું, તમને માની લો કે કોઈ ક્વેશ્ચનમાં ડાઉટફુલ રહ્યું હોય તો બીજી વાર એટેમ્પ કરી શકશો. એમાં પણ તમને ડાઉટફુલ રહ્યું તો પાછું ત્રીજી વાર એટેમ્પ કરી શકશો. રેડી, તો આવી રીતના તમે વારંવાર એટેમ્પ કરી શકો છો. રેડી, તો એ પણ તમારા માટે ફાયદો છે. બરોબર છે, તો આજે જ મિત્રો ડાઉનલોડ કરો વિઝન ડિજિટલ એજ્યુકેશન VD. ગૂગલ પ્લે સ્ટોર ની અંદર તમે લખશો વિઝન ડિજિટલ એજ્યુકેશન VD, બરોબર, એટલે તમને એપ્લિકેશન જોવા મળશે. બરોબર છે, તે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આજે જ આ પ્રાઇસ નો લાભ લ્યો. શું કામ? કારણ કે આજે કોર્સ લોન્ચ કરેલો છે આ ટેસ્ટ સિરીઝ નો, એટલે આ તમને પ્રાઇસ જોવા મળે છે 99 રૂપિયા. માર્કેટમાં તમે ટેસ્ટ મતલબ કે ક્વેશ્ચન બેંક લેવા જશો, બરોબર છે, તો તમને 300 રૂપિયા, 299 રૂપિયા એ રીતના મળશે. બરોબર, પણ આ પ્યોર હેતુલક્ષી આધારિત છે અને કોર્સ લોન્ચ કરેલો છે. 299 ઓરિજિનલ પ્રાઇસ છે, તો અત્યારે તમને 99 રૂપિયામાં લાભ મળે છે. માત્ર 99 રૂપિયા, 40+ ટેસ્ટ સિરીઝ. 40 ટેસ્ટ ની અંદર માની લો કે 24 ક્વેશ્ચન હોય તો 900+ ક્વેશ્ચન થાય, એટલે 1000 MCQ ની આસપાસ, મતલબ કે 1000 હેતુલક્ષી પ્રશ્ન તમને જોવા મળશે 4 સબ્જેક્ટ થઈ, અને ખાલી 99 રૂપિયામાં તમે અત્યારે લાભ લઈ શકો છો. ક્લિયર? તો 10 પ્રશ્ન બરાબર 1 રૂપિયો થશે. સિમ્પલ છે ભાઈ. બરોબર, આટલા ખર્ચા તો તમે આરામથી કરી શકો છો. બરોબર છે, જે આપણી એક્ઝામ ને લાયક છે તેના માટે તો તમે ડેફિનેટલી પરચેસ કરી શકો છો. ક્લિયર? ઓનલી 99 રૂપિયા. ક્લિયર? એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો, તેને ધ્યાનમાં રાખી. બાકી કઈ પણ ક્વેરી હોય તો WhatsApp પર કરી શકો છો. 90 99 33 43 93 WhatsApp નંબર લખી દો. 90 99 33 43. બરોબર, આના ઉપર પણ તમે WhatsApp કરી શકો છો કઈ પણ ક્વેરી હોય તો. ક્લિયર? ચાલો હવે આપણે પ્રમેય તરફ આગળ વધશું. ચાલો ભાઈ, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય આપણો જે મેઇન ટાર્ગેટ છે મિત્રો, પરીક્ષામાં 100% પૂછાવાનો છે, તો તે પણ તમારા માટે 4 માર્ક. 24 માંથી 4 આવે ભાઈ 28 માર્ક થઈ જશે. આજનો લેક્ચર પૂર્ણ કરતા આપણે 28 માર્ક કેવી રીતના મેળવવા એ પણ આયોજન થઈ જશે. ક્લિયર? ચાલો, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અથવા થેલ્સનો પ્રમેય લખો અથવા પ્રતિજ્ઞા આવી રીતના પણ લખેલી હોય. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ 3 જે ક્વેશ્ચન લખેલા છે 3 માંથી કોઈ પણ રીતે પૂછી શકે. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, થેલ્સનો પ્રમેય પણ પૂછી શકે એવી રીતના વાક્ય લખેલું હોય, અને ડાયરેક્ટ આવી રીતના વિધાન પણ આપેલું હોય. ક્લિયર? આ સિવાય પણ ત્રિકોણના નામ આપીને પણ પૂછી શકે છે. બરોબર, ટ્વિસ્ટ કરવા માટે પૂછી શકે, ત્રિકોણના નામ આપી શકે. ત્રિકોણ ABC માં બરોબર છે, એક કોઈ બાજુનું નામ આપી દે કે આને સમાંતર આ છે, બરોબર, અને ઓલા બેના 2 ભિન્ન બિંદુમાં છેદે છે, આવું ટૂંકમાં માહિતી આપી દે તમને, તો એ રીતના પણ પૂછી શકે છે. પણ પહેલા તમને કન્સેપ્ટ ક્લિયર થયેલો હોવો જોઈએ. રેડી? તો આજના લેક્ચર ની અંદર પ્યોરલી આપણે આ પ્રમેય શીખી લેવી આવશે કે જેથી કરીને તમને વાંધો ના આવે. રેડી? ચાલો જોઈએ. સૌથી પહેલા જે પ્રતિજ્ઞા આપેલી છે મિત્રો, પ્રતિજ્ઞા ઉપરથી જ આપણને પક્ષ અને સાધ્ય મળશે. 3 વસ્તુ પ્રમેયની અંદર હોય છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષ અને સાધ્ય તમને ક્વેશ્ચન ની અંદર જ જોવા મળે છે. રેડી? તો અહીં લખેલું છે મિત્રો, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીને 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો સુધીનું વાક્ય છે ને એ પક્ષ છે. તો સુધીનું વાક્ય પક્ષ છે. રેડી? અને જે સાધ્ય છે એ આ તો પછીનું વાક્ય છે. ક્લિયર? તો આપણે એક ત્રિકોણ લેશું, ત્રિકોણ ABC. જો અહીં સાધ્ય અત્યારે રેડી કરી દીધું છે તમારા માટે. ત્રિકોણ ABC ની બાજુઓ BC ને સમાંતર રેખા બાકીની 2 બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. આકૃતિ પણ તમારી સામે લઈ આવી દઉં છું. આ ત્રિકોણ ABC છે, બરોબર. આ ત્રિકોણ ABC ની બાજુ BC, તો આ BC છે. BC ને સમાંતર રેખા તમને અહીં જોવા મળે છે.
બે બાજુઓ AB અને AC, તો આ જે ત્રિકોણની જે ઓરિજિનલ બાજુ હતી ને AB અને AC, બરાબર, ને અનુક્રમે D અને E માં છેદે છે, તો આ D અને E માં છેદે છે. આ પક્ષ ઉપરથી આટલી આકૃતિ આપણી રેડી થઈ ગઈ. બરાબર, કેટલાય વિદ્યાર્થી શું કરે, આકૃતિ ગોખી નાખે, ફટાફટ પહેલા આકૃતિ ડ્રો કરે, પણ એવી રીતના ના કરો. સમજીને કામ કરશો તો તમને આકૃતિ પણ પરફેક્ટ થશે અને એના ઉપરથી પ્રમેય પણ તમે પ્રોપરલી લખી શકશો. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણે ABC જે ત્રિકોણ છે તેમાં AB અને AC ને D અને E માં છેદે છે. નેક્સ્ટ, હવે વાક્ય શું કહે છે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, બે બાજુઓ કપાય. જો રેખાખંડો કેવી રીતના કપાય, તો કે AD અને DB, આ બાજુ AE અને EC, આવી રીતના રેખાખંડો કપાય છે, તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. રેડી? તો આ તમે જોઈ શકો છો સાથીઓ, AD ના છેદમાં DB, AE ના છેદમાં EC. આ જે આપણી ટાર્ગેટ છે, મતલબ કે આ સાબિત કરવાનું છે. ક્લિયર? ચાલો, તો આના માટે આપણે સાબિતીથી શરૂઆત કરશું મિત્રો. હવે તમારી સામે હું લખતો જાઉં છું, ધ્યાનમાં રાખજો. સાબિતી. સાબિતી માટે સૌથી પહેલા આપણે શું કરશું મિત્રો, આ CD અને BE ને જોડશું. તો અહીં લખશું મિત્રો, CD અને BE ને જોડો. કોઈ પણ વસ્તુ ટાર્ગેટ પૂરો કરવા માટે આપણે કઈ વસ્તુની જરૂરિયાત પડે, બરોબર? તો આ સાબિતી માટેની જરૂરિયાત છે કે ભાઈ CD અને BE ને જોડો, બરોબર? તો CD અને BE ને આ રીતના જોડી દેવાના છે મિત્રો. આકૃતિમાં જે પ્રમાણે લખો એ પ્રમાણે કામ કરતું જવાનું. નેક્સ્ટ, હવે આપણે શું કરશું મિત્રો, આ E છે ત્યાંથી એક લંબ ડ્રો કરશું અને D માંથી એક લંબ ડ્રો કરશું, બરોબર? તો E પણ અહીં લખી નાખશું, EN લંબ. લંબ એટલે 90 નો ખૂણો બનાવી. ધ્યાનમાં રાખજો, કેને લંબ ડ્રો કરી છે, તો કે AB ને. AB અને પછી અહીંયા DM લંબ AC દોરો. ચાલો, આટલું કરો એટલે અહીંયા દોરાઈ જાય. જો, બરોબર, આ DM છે અને આ EN છે, લખી નાખો. લંબ ડ્રો કરવા માટે 90 નો ખૂણો બતાવવો પડે ભાઈ, બરોબર? તમે લંબ ડ્રો કર્યા છે તો અહીં 90 નો ખૂણો બતાવો, બરોબર? આ પરીક્ષામાં આટલી આકૃતિ તમારે કમ્પ્લીટ કરવાની છે. આટલી વસ્તુ ઉપરથી આટલી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ. ક્લિયર? આ આકૃતિ રેડી થઈ ગઈ. જો આ જે આ બોક્સ હતું, રકમમાં આપેલું હતું, સાધ્ય રકમમાં આપેલું હતું, પણ આપણને અહીંયા જેમ જેમ આકૃતિ ડ્રો કરતા ગયા તેમ તેમ ખબર પડતી ગઈ. રેડી? નેક્સ્ટ, આપણે સાબિતીમાં શરૂઆત ક્યાંથી કરી, તો કે CD અને BE ને જોડો. તો CD અને BE ને જોડ્યા, તે પછી EN અને DM લંબ ડ્રો કર્યા. કોને ડ્રો કર્યા, તો અહીંયા લખ્યું છે AB ને અને આ બાજુ AC ને. ક્લિયર? હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ, તો અહીંયા લખી દઉં છું મિત્રો. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય, તો કે બધાને ખબર જ હોય ભાઈ, 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. રેડી? આ સૂત્ર છે. બસ આટલી વસ્તુ આપણે લખી નાખવાની, એટલે હવે આપણે શરૂઆત કરી શકશું. રેડી? ચાલો આગળ વધીએ. આ આકૃતિ આપણી પાસે રેડી છે ભાઈ. રેડી? હવે તમે જો આ ત્રિકોણને ખાલી આપણે લેશું AD, બરોબર? આપણે ગુણોત્તર સાબિત કરવાનો છે AD ના છેદમાં DB, AE ના છેદમાં EC. આને ધ્યાનમાં રાખજો. રેડી? સૌથી પહેલા આપણે ત્રિકોણ ઉપાડશું ADE. અને ત્યારે આપણે આ લંબનો ઉપયોગ કરશું, આ લંબ EM. રેડી? ચાલો, હવે અહીં આપણે સૂત્ર પ્રમાણે કામ કરીએ. ADE નું ક્ષેત્રફળ, ADE નું ક્ષેત્રફળ દર્શાવવા માટે ADE સાઇન આવે, બરોબર? આગળ ત્રિકોણની સંજ્ઞા કરવાની નથી. જો ત્રિકોણની સંજ્ઞા કરો તો આખું તમારે લખવું પડે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. પણ તમે ખાલી ADE લખો છો એનો મતલબ જ એવો થઈ ગયો કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બતાવે છે. જેમ AD લખો એટલે શું બતાવે, A થી D નું અંતર બતાવે, બરોબર? એવી રીતના ADE છે ને એ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ દર્શાવે. ક્લિયર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો, આગળ ત્રિકોણની સાઇન કરવાની નથી. રેડી? બરાબર શું થશે મિત્રો, 1/2 ગુણ્યા પાયો. પાયો કયો થશે, જો આ વેધ થતો હોય તો આ પાયો થાય, બરોબર ને? AD જ્યાં સપોર્ટ મળતો એ પાયો થાય, તો આ AD પાયો થયો અને વેધ કયો છે મિત્રો, EN છે. રેડી? આ થઈ ગયું. હવે આ ત્રિકોણની વાત કરશું. જો એ ત્રિકોણ આ દોરું, એક જ ભાગમાં આપણે આ બાજુનો ઉપયોગ થાય ને એવી રીતના આપણે ઉપયોગ કરી છે. રેડી? એટલે આપણે આ ત્રિકોણને હવે ઉપયોગ કરશું. આવી રીતના આ ત્રિકોણ તમને જોવા મળે છે, આ B, આ D અને E. રેડી? અહીંયા આપણે એક થોડું કામ કરવું પડશે. અહીંયા વેધ મળતો નથી. જો અહીંયા વેધ જે ડ્રો કરેલો છે એ મળતો નથી, તો આપણે શું કરશું ખબર, આ બાજુ લંબાવશું. આ બાજુ લંબાવશું એટલે આપણને વેધ મળ્યો. આ વેધ આપણે ડ્રો કરેલો છે, બરોબર? વેધ ડ્રો કરેલો છે, એનું નામ છે EN. રેડી? હવે આપણે આવી રીતના કામ કરી શકશું. જો આમાં લખી શકશું ત્રિકોણ આ કયો લીધો, તો આપણે BDE માટે, બરોબર? આ BDE ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ સૂત્ર ફિક્સ છે 1/2
પાયો કયો છે તો કે BD છે. જોજો પાયો આખો નથી લેવાનો ભાઈ. કેટલા વિદ્યાર્થી શું કરે BN આખો પાયો લઈએ, પણ આપણી પાસે વેધ નહોતો એટલે પાયાને થોડોક લંબાયો હતો. મેઇન આપણો પાયો જે છે ત્રિકોણનો એ BD છે, કારણ કે આની અંદર કઈ BD ને ત્રિકોણનું જે નામ છે એમાં n છે જ નહીં, તો BN તમે લખી કેવી રીતના શકશો? એટલે ધ્યાનમાં રાખજો, BD પાયો છે અથવા DB પણ કહી શકો, અને EN શું છે મિત્રો? વેધ છે. EN વેધ છે. રેડી? હવે આ બે ને શું કરશું આપણે? ગુણોત્તર લેશું. રેડી? ગુણોત્તર લેશું. આ ગુણોત્તર લઈ લે. ડાબી બાજુના ડાબી બાજુ ગુણોત્તર લેશું. ADE ના છેદમાં BDE બરાબર 1/2 AD ગુણ્યા EN છેદમાં અહીંયા 1/2 BD ગુણ્યા EN. હવે બધાને ખબર છે સરખે સરખું હોય કટ થઈ જાય બરાબર. તો આ 1/2 આ 1/2 કટ થઈ ગયા, આ બાજુ EN કટ થઈ ગયા. તો જે હોય તું લખી નાખી, જે હોય તું લખી નાખી. ADE છેદમાં BDE બરાબર AD ના છેદમાં BD. આને સમીકરણ 1 કહી દેવાનું. સમીકરણ 1 માં તમે જોવો તો આ AD કટકો અને આ BD કટકો આપણને ગુણોત્તરમાં મળી ગયા છે. હવે આ કટકો આપણને મળશે. નેક્સ્ટ આ પેલો ઇન્સ્ટોલમેન્ટ બરાબર. 3 કટકામાં યાદ રાખવું અથવા 4 કટકામાં યાદ રાખી શકો. પેલો કટકો જે આપણે મેં તમને સમજાવ્યો જાવડા, પેલો કટકો પક્ષ સાધ્ય સાબિતી આટલી રેડ્યું કરીને રાખો, એને પેલો કટકો કહેવાનો બરાબર. આ બીજો કટકો કે ભાઈ એક ગુણોત્તર મળે, સમીકરણ 1 મળે, એને બીજો કટકો કહેવાય. હવે સમીકરણ 2 ગોતશું, એને આપણે ત્રીજો કટકો કહીશું બરાબર. એના માટે જોઈએ મિત્રો, આ પાછું રેડી છે આપણી પાસે ત્રિકોણ. રેડી? હવે અહીંયા આપણે પાછો ત્રિકોણ ADE લેશું. રેડી? ત્રિકોણ ADE જ લેશું. આ આકૃતિ સમજૂતી માટે છે મિત્રો. આ નાની નાની જે આકૃતિ ડ્રો કરું છું ને ADE, ત્યારે હવે આપણે આ વેધનો ઉપયોગ કરશું બરાબર. આ વેધનો ચાલો નેક્સ્ટ. હવે આના માટે ત્રિકોણનું નામ જ છે ADE. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર શું થાય મિત્રો? 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા પાયો તમે જોશો તો AE પાયો છે, AE, અને વેધ કયો છે મિત્રો? DM છે, DM. રેડી? ADE બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. રેડી? નેક્સ્ટ બીજો ત્રિકોણ આપણે લેશું મિત્રો. જો આવડો આ જે દેખાય છે DEC બરાબર. DEC જો આ ડ્રો કરવાનો ટ્રાય કરું છું ભાઈ, આવી રીતના તમને જોવા મળે છે આ DEC. રેડી? હવે DEC ત્રિકોણનું ક્ષેત્રફળ જોતું હોય તો આના સિવાય એક બાજુના નામ આવે ને, પણ અહીંયા આપણી પાસે વેધ નથી એટલે આપણે શું કરશું મિત્રો? આ વેધને લંબાવશું, પાયાને લંબાવશું એટલે આપણને વેધ મળશે અહીંયા એમ બરાબર. રેડી? આ લંબાયું. ક્લિયર? આ ધ્યાનમાં રાખજો. એટલે આપણે અહીંયા લખી શકશું. હવે ત્રિકોણનું નામ હતું DEC હતું. DEC બરાબર 1/2 પાયો. પાયો કયો છે મિત્રો? EC છે. EC પાયો છે. અને ગુણ્યા શું તો કે વેધ DM. રેડી? 4 ત્રિકોણ ટોટલ થયા અલગ અલગ. રેડી? એમાં આ ત્રિકોણનું નામ નતું, એ તો બેમાં ફિક્સ છે, પણ વેધ ખાલી બદલા રહ્યા. રેડી? તો એવી રીતના તમે 4 ત્રિકોણને ધ્યાનમાં રાખવાના છે. એકવાર એનાલિસિસ કરી લેવાનું કે આ ત્રિકોણની જરૂર પડશે. રેડી? એ 4 ત્રિકોણ મળી જાય એટલે હવે આપણે પાછળનો ગુણોત્તર લઈ લે બરોબર. હવે બધું કામ ઈઝી થઈ ગયું ભાઈ. આ બેનો ગુણોત્તર લઈ લે. આ બાજુ ADE છેદમાં શું આવશે? DEC બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. હવે આમાં પણ મિત્રો તમને ખબર જ છે કે સરખે સરખું હોય કટ કરી નાખી છીએ આપણે. આ 1/2 કટ થયા, આ DM કટ થયા. હોય તું લખી નાખી, એને આપણે સમીકરણ 2 કહી દઈશું ભાઈ. આ ADE છેદમાં DEC બરાબર AE ના છેદમાં EC. આને સમીકરણ 2 કહી દઈશું. રેડી? જોજો ભાઈ, આ સમીકરણ 2 અને આગલું સમીકરણ 1 હતું જો આવ્યું ADE છેદમાં BDE. અહીંયા શું હતું? AD ના છેદમાં BD અથવા DB પણ લખી શકો. રેડી? ઉપર ADE છે, નીચે BDE બરોબર. આ ત્રિકોણ BDE આ ત્રિકોણ જોવા મળે છે. નેક્સ્ટ અહીંયા શું છે આપણી પાસે સમીકરણ 2 માં? ADE અંશમાં as it is છે, નીચે શું છે? DEC. તો DEC અને આ બાજુ ગુણોત્તર છે AE ના છેદમાં EC, કે જે આપણે જોઈએ છે જે સાધ્ય છે એની ડાબી બાજુનો ભાગ છે એ સમીકરણ 1 છે અને જમણી બાજુનો જે ભાગ છે એ સમીકરણ 2 છે.
પણ એ બેને સરખા બતાવવા માટે આપણે કંઈક નક્કી કરવું પડશે. તો આ તમે જોયું સમીકરણ 1 અને 2 ના આ જે છેદ છે ને એ અલગ અલગ છે, અંશ સરખા છે, અંશ બેના સરખા છે. છેદ જો સરખા બતાવી દઈ તો આલિયા બરાબર ટાલિયો ને ટાલિયા બરાબર માલિયો, તો શું થઈ જાય? આલિયા બરાબર માલિયો થઈ જશે. રેડી? ટૂંકમાં ત્રણેય ગુણોત્તર સરખા હોય તો આપણે પેલા બરાબર બીજો કહેતા હોય, બીજા બરાબર ત્રીજો કહેતા હોય તો પેલા બરાબર ત્રીજો થઈ જાય. તો સરખા હોય તો ની વાત છે, બરાબર? તો અહીંયા અંશ પેલા સમીકરણ ની અંદર અને બીજા સમીકરણ ની અંદર પેલું અંશ સરખું છે પણ છેદ અલગ છે. તો એ બેને આપણે સરખા બતાવવા માટે એક વાક્ય લખશું, ધ્યાનમાં રાખજો. અત્યારે વેટ ડ્રો કરેલો છે ભાઈ. હવે બે છેદ છે, એક ત્રિકોણ આ છે અને એક ત્રિકોણ આ છે, બરોબર? તો અહીં લખશું જો ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ એટલે કે શું? એ સમાન પાયો છે. જો આ ત્રિકોણ જે ડ્રો કરો છો ને, એક આ અને એક આ, એમાં પાયો તો સમાન જ છે, આ ફિક્સ. બે ત્રિકોણમાં પાયો ફિક્સ છે એટલે કે એને સપોર્ટ લાઈન એક જ મળે છે. રેડી? DEC એ સમાન પાયા DE પર છે, DE પર છે. વળી શું? તો કે DE છે એ BC ને સમાંતર છે. તો આ છેડા તમે આ BC ને ધારો કે લંબાવેલા હોત તો આ છેડાને તમે ગમે આમ લંબાવો, બેના ક્ષેત્રફળ તો સમાન જ રહે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં, કારણ કે આ પાયો તો ફિક્સ છે, એ હલવાનો નથી. આ છેડા છે શિરોબિંદુ એ BC ઉપર પડેલા છે, તો આ B અને C ને તમે આમ ગમે આ ડગાવો તો બેના ક્ષેત્રફળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, બેના ક્ષેત્રફળ સમાન રહેશે. ફેરફાર થશે પણ સમાન રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય, સમાન જ રહેશે. ક્લિયર? શું કામ? કારણ કે DE અને BC બે સમાંતર છે. જો BC ને DE સમાંતર ન હોત ને તો આવું ના થાય. એ તો આપણે પક્ષમાં જ કીધું છે ભાઈ, સમાંતર છે, બરોબર? તો અહીં લખશું આપણે સમાન પાયા DE પર છે, વળી DE સમાંતર BC છે. રેડી? તેથી આ સમીકરણ 3 આપણું રેડી થઈ ગયું. સમીકરણ 3 કયું? તો કે આ જે બે ત્રિકોણના ક્ષેત્રફળ છે ને એ સરખા થાય. એટલે આપણે ત્રિકોણની સાઈન નહીં કરવાની, ક્ષેત્રફળ દર્શાવવું છે. તો BDE નું ક્ષેત્રફળ એટલે આવી રીતના લખી શકીએ બરાબર DEC નું ક્ષેત્રફળ. આને સમીકરણ 3 કહી દેવાનું. રેડી? તો આપણે જે છેદની વાતો કરતા હતા, જો આમાં BDE હતો, બીજા સમીકરણમાં DEC હતો, બેના અંશ તો સરખા જ હતા. રેડી? તો હવે 1 2 અને આ ત્રીજું સમીકરણ, ત્રણેય ઉપરથી આપણને ખબર પડી ગઈ કે આ તો બધી વસ્તુ સરખી જ થઈ ભાઈ. બેના અંશ સરખા હતા ડાબી બાજુના ભાગમાં, તો છેદે સરખા થઈ ગયા ત્રીજા સમીકરણ ઉપરથી. તો 1 2 અને 3 ઉપરથી બેના જે પહેલા સમીકરણ અને બીજા સમીકરણમાં જે જમણી બાજુ છે ને એ સરખી થાય. તો આપણે લખી રાખશું તેથી સમીકરણ 1 2 અને 3 પરથી ડાયરેક્ટ જે આપણને ખબર છે AD ના છેદમાં DB, AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC, બરાબર? આ ગુણોત્તર ઉપરથી તમને હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, એટલે ધ્યાનમાં રાખજો ભાઈ. રેડી? આ પ્રમેય પૂછાઈ ગયો, પૂરો થઈ ગયો અને પૂછાવાનો છે. રેડી? આના ગુણોત્તર ઉપરથી તમને હેતુલક્ષી પ્રશ્ન પણ પૂછાઈ શકે. કોઈ પણ માપ આપેલા હોય, AD DB AE આપેલો હોય, EC ગોતવાનો હોય, આ સિવાયના કોઈ પણ 2 3 માપ આપેલો હોય, ચોથું માપ ગોતવાનું હોય. ક્લિયર? એટલે ધ્યાનમાં રાખજો. તો આ થેલ્સનો પ્રમેય, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય કહી શકો, બરાબર છે? આ વાક્ય તમારી સામે કન્ટિન્યુઅસ રાખેલું છે કે જેથી કરીને તમે વાક્યને પણ યાદ રાખી શકો. ખાલી તમને સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પૂછેલો હોય તો આ પ્રતિજ્ઞા તમારે લખવી જરૂરી છે. આ વસ્તુનું ધ્યાન રાખજો મિત્રો. પણ તમે જોઈ શકો છો બહુ જ સરળતાથી પ્રમેય સમજી શકો છો તમે આરામથી. 4 કટકા કરી નાખ્યા. પેલો સાધ્ય એટલે પક્ષ, સાધ્ય અને સાબિતી, જે પેલું ભાગ હતો એ. બીજા ભાગમાં સમીકરણ 1 ગોત્યું, ત્રીજા ભાગમાં સમીકરણ 2 ગોત્યું, ચોથા ભાગમાં આ ત્રીજું સમીકરણ ગોતી 1 2 અને 3 ઉપરથી સરખાવી શકો છો. રેડી? તો મિત્રો અહીંયા પ્રમેય પૂર્ણ થઈ ગયો છે. તો આપણી પાસે થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે મિત્રો. તો હજી પણ મિત્રો તમે આ જે પ્રમેય સમજેલા નથી, બરોબર, તો તમે આ પાછું એકવાર કન્વર્ટ મતલબ કે પહેલેથી સ્ટાર્ટ કરી દેજો, જેથી કરીને આજના દિવસની અંદર એટલે આ લેક્ચરની અંદર તમે 100% પ્રમેય સમજી શકશો અને પછી એકવાર તમે મોઢે લખી નાખશો એટલે તમને 100% કાંઈ ભૂલ વગર તમે લખી શકશો અને તમારામાં કોન્ફિડન્સ પણ આવી જશે કે આપણે આ પ્રમેય જે પૂછવાનો છે અને આપણે લખી નાખશું 100% મતલબ કે સાચો લખી નાખશું. ક્લિયર? તો મિત્રો આજનો અહીં આપણે લેક્ચર પૂર્ણ કરશું. કાંઈ પણ ક્વેરી હોય તો આપણી પાસે WhatsApp નંબર છે 9099 33 43 93. બાકી આપણી આ એપ્લિકેશન છે વિઝન ડિજિટલ એજ્યુકેશન VDE. ક્લિયર? તો આ વસ્તુને ધ્યાનમાં રાખવું અને 100% પૂછવાનું છે ધ્યાનમાં રાખવું. ક્લિયર? તો મિત્રો આજનો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ.